નમસ્કાર, જય દ્વારકાધીશ, જય માતાજી દરેક મિત્રોને। આજે મારા જન્મદિવસની ઘણા બધા લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે, તો એ બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। સારા બ્લેસિંગ આપેલા છે ઘણા લોકોએ સારું સોંગ મોકલાવેલું છે લખીને, તો એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। બર્થડે સેલિબ્રેશન કરવાનું છે, પણ હું હંમેશા બર્થડે સેલિબ્રેશન આજે ચાલુ દિવસ છે એટલે ફેમિલીવાળા બધા ભેગા નહીં થઈ શકે, અને વરસાદ પણ બહુ છે એટલે નાનું એવું સેલિબ્રેશન કરું છું, કારણ કે મોટું સેલિબ્રેશન હું કદી પણ કરતી નથી, કેમ કે મોટું સેલિબ્રેશન કરવાથી આપણને શું દેખાડો જ કરવાનો છે એ હું માનતી નથી। એટલે વહેલી સવારે આપણે ભગવાનનું સુંદર મજાનું તૈયાર થઈને આપણા ઘરના મંદિરના જે દેવી દેવતા હોય એને દર્શન કર્યા, ત્યારબાદ સૂર્યનારાયણને પગે લાગ્યા, ત્યારબાદ આપણે જોવા જઈએ તો ઉમરાની પૂજા કરી। એ જ મોટું, પહેલાં તો ઉમરાનું પૂજન જ મોટું છે। વડીલોના પગે લાગ્યા, મંદિરે ગઈ, ગૌશાળામાં ગઈ, અનાથ આશ્રમમાં લોકોને જે કાંઈ આપવું હતું એ આપ્યું, અને ત્યારબાદ મારી સ્કૂલમાં પ્રવેશ કર્યો, કારણ કે ટીચર ડેનું સેલિબ્રેશન હતું એટલે એ પરિપૂર્ણ કર્યું। અને ત્યારબાદ ઘરે આવ્યા, ઘરે આવીને સીધી લાઈવ, કારણ કે ઘણા બધા લોકોના હજી તો મેં કમેન્ટ વાંચી નથી, અમુકની કમેન્ટના રિપ્લાય આપ્યા છે, એ બધાના હવે ધીમે ધીમે કમેન્ટ વાંચીશ અને આપીશ। જેટલા લાઈવમાં જોડાયા છે એ બધાને જય દ્વારકાધીશ, જય માતાજી। એટલે ઘણા બધા લોકોએ આજે બર્થડે વિશ કર્યું, એની માટે ખૂબ ખૂબ ખરા દિલથી આભાર માનું છું, ધન્યવાદ માનું છું। અને ફેમિલી સાથે પછી ઘરે વરસાદ બહુ છે, વાતાવરણ હું તમને બતાવું તો તમને એમ થશે કે આવું કાળું ભમ્મર વાતાવરણ થઈ ગયેલું છે, ખૂબ જ વરસાદ છે, બહાર નીકળાય એવું બહુ વાતાવરણ છે નહીં। અને ફેમિલી સાથે આપણે હોટલમાં નાનું એવું સેલિબ્રેશન કરીશ, જમવા જઈશ, બસ એટલું જ છે। બાકી આજે તો કોઈ ભેગા થાય એમ નથી, બાકીનું જે સેલિબ્રેશન ઘરે બધા ભેગા થશું ત્યારે કરશું। બાકી આજે નાનું એવું સેલિબ્રેશન ઘર દીઠ કરવાની છું। અને ગૌશાળામાં, ત્યારબાદ અનાથ આશ્રમમાં, ત્યારબાદ વૃદ્ધાશ્રમમાં જે કાંઈ મારે દેવું હતું એ દીધું, કારણ કે હું આ બધું મોટું સેલિબ્રેશનમાં માનતી નથી કે આજે લોકો કેવી પરિસ્થિતિમાં રહે છે અને કયા પોતાનો જીવ બાળી અને જીવે છે, જીવન જીવવાવાળા પોતાનું જીવ બાળીને પણ જીવે છે। બધાને જોઈને આપણને એમ થાય કે ખરેખર આપણને જે ભગવાને આપ્યું છે તો આપણે આપણી રીતે જે કાંઈ સેવા થતી હોય એ આપણી કરવી જરૂરી છે। બાકી સેલિબ્રેશનમાં મોટું ફંક્શન રાખવું, લોકોને દેખાડો કરવો એવું મને બિલકુલ પસંદ નથી, એટલે નાનું એવું ફંક્શન હું ઘર દીઠ જ કરવાની છું, એટલે ખાસ લાઈવ આવી છું। અને ત્યારબાદ ઘણા બધા હેપી ટીચર્સ ડે મેડમ, હેપી ટીચર્સ ડે બેન લખીને મને જણાવેલું છે, તો એ બધાને ખૂબ ખૂબ હેપી ટીચર ડેને જે શુભેચ્છાઓ પાઠવી છે એની માટે પણ ધન્યવાદ। કારણ કે આપણે કહીએ ને કે ગુરુ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાન એક ગુરુને આપેલું છે, અને ખરેખર પહેલાં તો ગુરુ બનવા માંગતા હોય છે કે મારે ટીચર બનવું જ છે, તો પહેલાં તો તમારા મનનું શુદ્ધિકરણ કરવું બહુ જરૂરી છે। દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બંને સાફ હોવા જરૂરી છે। ત્યારબાદ આકલન ક્ષમતા ખૂબ મજબૂત હોવી જરૂરી છે, અને ધીરજ, આ બધી વસ્તુઓ આપણામાં હોવી
તો જ આપણે બીજાને જ્ઞાન આપી શકીએ, નહીં તો આપણે જ્ઞાન આપવું એ આપણું અધૂરું ગણાય છે. અને બાળક જ્યારે આવે છે પહેલી વાર પ્રથમ શાળા તો બાળ મંદિરથી જ, જે આપણે સિનિયર કેજી જુનિયર કેજીથી શરૂ કરીએ છીએ, તો એ બ્લેન્ક આવે છે બાળક, અબૂધ, હજી એનો વિચારો પણ અબૂધ હોય છે, વિચારો રમતો ભમતો, અને ઉંમર પ્રમાણે 2.5 વર્ષ 3 વર્ષની અંદર મૂકી દે ભણવા માટે. એટલે ઊંઘતું રડતું શાળામાં આવે, અને એને સંભાળવા એ મોટી વાત ગણાય છે. કારણ કે આજે બાળક રડતું આવે ને હસતું બનાવવાનું છે, અને એને વ્યવસ્થિત કેળવણી આપવાની છે, જ્ઞાન આપવાનું છે. એટલે એ બધું બાળ મંદિરના શિક્ષકથી લઈ અને છેક કોલેજિયન સુધીના ટીચરોને ખૂબ બધી જવાબદારી હોય જ છે. આપણને એમ કે બાળ મંદિરના શિક્ષકને શું હોય, બાળ મંદિરના શિક્ષકને જ નર્સરી જુનિયરને જ વધારે જવાબદારી હોય. બાળકો ક્યાંય આડાવડા ન થઈ જાય, બાળકો માંદું છે, સાજું છે, રડતું છે, ખાતું નથી, શાળામાં આવીને પણ ચૂપચાપ બેઠું રહે, રડ્યા કરે, ઘરનો માહોલ અને આ જે શાળાની અંદર આવેલો એ માહોલ પણ એને અલગ લાગે છે. એટલે ઘણી વખત બાળકને એડજસ્ટ થતાં બહુ વાર લાગે છે, અને બાળકો સાથે આ એડજસ્ટ થવું એ પણ બહુ મોટી વાત છે ટીચરો માટે. એટલે એના મનને પહેલાં તો વધારે પારખવામાં આવે છે, એની સાથે વાતો ગમ્મત કરવામાં બહુ આવે છે. બાળકને સીધું નોલેજ આપવામાં નથી આવતું, એને બાળગીતોની શરૂઆત કરવામાં આવે છે, વસ્તુ અને વસ્તુના પદાર્થથી પરિચિત કરવામાં આવે છે, કલરથી પરિચિત કરવામાં આવે છે, કાકા બાપા દાદાની ઓળખ આપવામાં આવે છે. આ બધી જ વસ્તુઓનું જ્ઞાન આ બાળકોને આપવામાં આવે છે. ત્યારે બાળકને પરિચિત થાય છે કે આ હવે મને શિક્ષક મનપસંદ મળ્યા છે, અને તો જ બાળકને શાળામાં આવવું ગમે છે. નહીં તો શાળામાં આવવું ગમતું નથી, રડ્યા કરે અને ના પાડે, મારે નથી જવું એમ કર્યા કરે. એટલે આ બધી આપણે શું કરવું પડે છે, બાળકો સાથે કેળવવું પડે છે, અને એની સાથે રહી અને આપણે એના મનપસંદ વર્તન કરવું પડે છે. બાળકને ચોકલેટ આપવામાં આવે, રમત રમાડવામાં આવે, વસ્તુની ઓળખ કરવામાં આવે, પદાર્થોની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ પિક્ચર બતાવવામાં આવે છે કે આ કયું પિક્ચર છે. એમાં બાળકોની આકલન ક્ષમતા, બુદ્ધિમત્તાનો પરખ કરવામાં આવે છે, અને ત્યારબાદ ખબર પડે છે કે આ બાળકની આઈક્યુ કેટલું છે, કેટલું બુદ્ધિમત્તાનો વિકાસ થયો છે. અને શિક્ષકની જવાબદારી આટલી પૂરી નથી થઈ જતી. બાળકના પેરેન્ટ્સ આવે ત્યાં સુધી એને બાળકને છોડવું પડે છે કે તમારું બાળક તમને હાથમાં સોંપવામાં આવે છે, પછી ટીચરોની જવાબદારી પૂરી થાય છે. એટલે ટીચરોનું યોગદાન જે ટીચરો આપે છે એને કોઈ સમજી નથી શકતું હજી. એમ જ કે ટાઢા છાયાનો રોટલો, પણ ટાઢા છાયાનો રોટલો તો માનીએ આપણે કે સમજ્યા, પણ જે યંત્ર સાથે કામ કરવું સહેલું છે, મશીનો સાથે કામ કરવું સહેલું છે, કોમ્પ્યુટર પર બેસીને કામ લેવું સહેલું છે, પરંતુ એક વર્ગની અંદર 60 35 40 છોકરાઓ હોય અને બધાની બુદ્ધિમત્તા અલગ અલગ હોય છે, એની સાથે ટ્રેન થવું અને એની વાતોને માનવી એ બહુ મોટી જવાબદારી એક શિક્ષકોની છે. એટલે ઘણું બધું કામ હોય છે, અને બધાના વિચારો જુદા જુદા હોય છે. વર્ગમાં કોઈ શાંત હોય, કોઈ બોલકું હોય, કોઈ લડાઈ ઝઘડાળું હોય, આવા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા અંદર આવતા હોય છે, અને એની સાથે કામ કરવું બહુ અઘરું છે. એટલે ટીચરોનું ઘણું બધું યોગદાન છે, એ ખૂબ મહત્વનું કામ કરે છે. અને ક્લાસની અંદર ખાલી શિક્ષકો આવ્યા અને બાળકોની હાજરી લઈ લીધી અને સીધું ભણાવવા માંડ્યા એવું નથી. દરેક બાળકોની બુદ્ધિમત્તાનો વિચાર પહેલા ટીચર કરે છે. પ્રોજેક્ટ વર્કથી લઈને બધાનો જ વિકાસ, કે બાળક સામે આ પાઠ કે આ મેથ્સનું રજૂ કરવું છે, કે સાયન્સનું રજૂ કરવું છે, કે ગુજરાતીનું કોઈ પણ સબ્જેક્ટનું રજૂઆત કરવી છે લેસનની, તો એને પહેલાં શિક્ષક પહેલાં સમજે છે. કારણ કે અભ્યાસક્રમ દર
5 વર્ષે બદલાતો રહે છે, એટલે એની સાથે કંઈક નવા મેથડ આવતી હોય છે. એ પ્રમાણે સમજી અને વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ રજૂ કરવામાં બહુ મોટો ભાગ આ ટીચરોનો હોય છે. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ ભણાવતા હોઈને પણ વિદ્યાર્થીઓ સીધા નથી બેસતા. કોઈ વિદ્યાર્થી અપલખણું આપણી ભાષામાં કહીએ તો કે અપલખણું હોય છે, તો એની ઉપર પણ ટીચરને વધારે ધ્યાન આપવું પડે છે. બીજો સમજતો હોય, એને સમજવા ન દેતો હોય તો એ બાળકને આગળ બેસાડી દેવામાં આવે છે કે સીધું ધ્યાન ત્યાં જ જાય, અને એ બાળક પાસે વારંવાર વાંચન કરવામાં આવે છે. બાળક શાળામાં આવે છે તો કયા પર્યાવરણમાંથી આવે છે, કેવી પરિસ્થિતિમાંથી આવે છે, એ બધું જ ધ્યાન એક આ શિક્ષક રાખે છે, અને ત્યાર પછી એ જ્ઞાનનું આકલન કરે છે, જ્ઞાન આપવાની શરૂઆત કરે છે. બાળકો સાજું છે, માંદું છે, બાળકો વ્યવસ્થિત ગણવેશમાં આવે છે કે નહીં, ત્યારબાદ બાળકોના વ્યવસ્થિત હેરકટ છે કે નહીં, તેલવાળું માથું છે કે નહીં, બાળક આજે કેમ રડી રહ્યું છે, આજે એનું મૂડ કેમ નથી, કારણ કે હરેક બાળકો મૂડમાં જ આપણા શાળામાં આવતા હોય એવું જરૂરી નથી. કોઈ બાળક રડતું આવ્યું હોય, કોઈ બાળકને સમજો કે અમુક કોઈ કઈ પરિસ્થિતિમાં રહે છે એ કોઈને ખબર નથી હોતી. એ હોય છે વિદ્યાર્થી અને શિક્ષક, કોઈ પણ હોય, ચાહે સર હોય કે ટીચર હોય કે બધા જ. દરેક બાળક કયા પર્યાવરણમાંથી, કયા માહોલમાંથી, કેવી પરિસ્થિતિમાંથી આવે છે એ બધું ધ્યાન આ એક શિક્ષકને ખબર હોય છે. આજે ટિફિનમાં લાવ્યો છે કે નથી લાવ્યો, કેમ નથી લાવ્યો, તો એનું આપણે રીઝન જાણવું પડે છે. કારણ કે કોઈ વાર પરિસ્થિતિ એવી હોય કે બાળકના ઘરે ખાવાનું અનાજ પણ નથી હોતું, તો એવી પરિસ્થિતિમાં પણ ટીચરે પોતાનો ડબ્બો આપી દેવો પડે છે કે ભાઈ તું ખાધા વગરનો આવ્યો છે. ઘણી વખત બાળક રડતું હોય છે અને પેટમાં દુખતું હોય છે, તો ત્યારે ખબર પડે છે. આ તો અમારી સાથે રિયલમાં બનેલું હોય છે, અમે જોઈએ છીએ એટલે અમને કહીએ. પછી બાજુવાળા બોલે કાંઈ નહીં ટીચર, કાંઈ નહીં, એમ કરીને હસવા માંડે ને આંસુને લૂછી કાઢે છે. પણ બાજુવાળો કે ટીચર આજે ખાધા વગરનો આવ્યો, વહેલો ટ્યુશનમાં ગયો તો, ટિફિન નથી લાવ્યો, મમ્મી વહી ગઈ હતી, ઘરમાં બનાવવા માટે કાંઈ હતું નહીં અનાજ. એટલે આ બધું જ આપણે બાળકનું જાણવું પડે છે. અને એ બાળક પછી પરિસ્થિતિના અનુસાર એ હિંમત હારી જાય છે, પાછળ ધકેલાઈ જાય છે કે મને કદાચ આગળ આવવા માટે કદાચ પૈસાની જરૂર પડશે ને, પૈસા માંગશે તો. પરંતુ આપણા સરકારે તો એટલી બધી સુવિધા કરી છે કે મફત શિક્ષણની યોજના કરી દીધી છે. જ્યાં માઇનોરિટી સ્કૂલ છે, ત્યાં BMC સ્કૂલ છે, બૃહદ મુંબઈ મ્યુનિસિપાલિટી શાળા, એટલે મફત શિક્ષણની વ્યવસ્થા કરી દીધી છે. એટલે બાળકમાં ને આવવાનું મન થાય છે. આજે ઘણી બધી વ્યવસ્થા સારી કરેલી છે. બાકી ઇંગ્લિશ મીડિયમવાળા તો એનું તો અલગ જ કલ્ચર છે, એનું તો અલગ જ ફીસ હોય છે, પણ એના પણ ટીચરો ધ્યાન રાખે છે. ટીચરોને ભલે ઇંગ્લિશ મીડિયમમાં પણ પગાર ઓછો આપે છે મેનેજમેન્ટ, પણ ટીચરો એક ઈમાનદારીથી કામ કરે છે કે નહીં, આપણે અહીંયા જેટલો પગાર લઈએ છીએ પણ વિદ્યાર્થીઓને સારા શિક્ષણ આપવું જરૂરી છે. સારું નાગરિકત્વ, સારું શિક્ષણ કે જે બહાર નીકળે ભણીને તો એને એના સંવિધાનના કાયદા બધા ખબર હોવા જોઈએ. કોઈ IPS બનશે, કોઈ ત્યારબાદ જોઈએ લેખક, કવિ, સાયન્ટિસ્ટ, પાયલોટ, ત્યારબાદ ઘણી બધી લોકો, ઘણા બધા ક્ષેત્ર આટલા બધા વિકસિત થઈ ગયેલા છે કે દરેક ક્ષેત્રને બાળકને ચોઈસ મળે છે બુદ્ધિમત્તા પ્રમાણે. એટલે એ પ્રમાણે બાળક હરેક કાંઈ નહીં તો કોમર્સ લાઇનમાં પણ જાય છે, એમાંથી પણ CS, CA એ પણ કરી શકે છે. એટલે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ સરકારે કરેલી છે કે વિદ્યાર્થીઓ પાછળ ન રહે, વિદ્યાર્થીઓની ગતિ વધતી જાય ભણવામાં. એની માટે પણ હવે તો અમુક સ્કૂલોની અંદર ઇસ્કોન તરફથી એ લોકોને નાસ્તો આપવામાં આવે છે, બુકનું વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ એ લોકોની ફી તો માફી જ છે, એમાં તો છે જ નહીં. અમુક 3-4 સંતાન હોય તો એની પાછળ અમુક ફી 6 રૂપિયા, 7 રૂપિયા એવી રીતે લેવામાં આવે છે. બાકી આટલી બધી ફી સ્કૂલની અંદર છે નહીં. એટલે ઘણી બધી ટીચરો અને બાળકો સાથેનો જે સંવાદ થાય છે એ સંવાદમાં એનું બિહેવિયર પણ તપાસવામાં આવે છે. શિક્ષક સમજી જાય છે કે આજે વર્તણૂક આનું બરાબર નથી તો શું થયું છે. તો ઘણી બધી સમસ્યા
એક શિક્ષક જ ને ખબર પડે છે, બાકી એ ઘરે પણ માતા પિતા આજે ભણતરના ભાર વધી ગયો છે, ભણતરનો બોજો વધી ગયો છે કે ચલો મારું બાળક, માતા પિતા એમ વિચારે છે કે મારું બાળક શાળામાં તો મફત ભણે છે પણ અમુક સમય જ સુધી શાળાનો સમય હોય છે, બાકી મેથ્સ સાયન્સ મારા બાળકને ઇંગ્લિશ જે સેમી ઇંગ્લિશ આવી ગયું છે, 6ઠા 7મા 8માથી 5th સ્ટાન્ડર્ડથી આપણે ગણવા જઈએ તો સેમી ઇંગ્લિશમાં દરેક માધ્યમની અંદર સેમી ઇંગ્લિશમાં હિન્દી મીડિયમ, મરાઠી મીડિયમ, ગુજરાતી મીડિયમ કે જે પણ માધ્યમ હોય એની અંદર સેમી ઇંગ્લિશમાં મેથ્સ સાયન્સ આવી ગયું છે. તો એ સેમી ઇંગ્લિશમાં બાળક હજી કવર કરતા એને વાર લાગે એટલે એને શું કરવામાં આવે છે, માતા પિતા પોતે ગરીબી વેઠીને દીકરા દીકરીને ભણાવવા પ્રયત્ન કરે છે કે ચલો મારું બાળક અહીંયા તો થોડું મેથ્સ સાયન્સ શીખે કે જ્યાંથી 10મા ધોરણમાં સારા ટકા લાવી શકે. અને સીધો બાળક આજે આપણે એમ કહીએ કે કાદવમાં કમળ ખીલે છે અને કમળ કોનું પાત્ર બની ગયેલું છે આપણે જાણીએ છીએ. તો આવા બાળક આવા નાની નાની પરિસ્થિતિમાંથી આવેલા છે. એ બાળક માટે ઘણા બધામાં આટલી બુદ્ધિમત્તા હોય છે કે આપણને એ શીખવાડે છે અને આપણને ગમે પણ છે. શિક્ષક એટલે એવું નથી કે હું જ શીખીને બધું આવ્યો છું, બાળકો પાસેથી પણ શીખે છે અને આજુબાજુના પર્યાવરણમાંથી પણ શિક્ષકને જોવા મળે છે અને બાળકોની સાથે સંવાદ કરે કે આજે આમ થયેલું છે, ચલો તમારા પાસે કોઈ એવો વિષય છે, એવો ટોપિક છે કે તમે પણ ચર્ચા કરી શકો. એટલે એક આવી રીતે એક વર્ગની અંદર એકબીજાના વિચારો જાણી શકાય એટલા માટે એક ખાસ એક પીરિયડ પણ રાખવામાં આવે છે, એક લેક્ચર રાખવામાં આવે છે કે બાળકો સાથે ટીચર અને હરેક બાળકો, કોઈ અતડું બાળક હોય, એકલું રહેતું હોય તો એની ગ્રુપની અંદર એક્ટિવિટી કરાવી અને એને આગળ વધારે છે. કારણ કે બાળક ડરી જતું હોય કે મને નહીં આવડે તો મને ટીચર ખીજાશે તો બધાની વચ્ચે, કારણ કે આજનું બાળક તો બહુ હોશિયાર બની ગયું છે કે અને એનો ગુસ્સો તો નાકના ટેરવા પર છે. એટલે એ એમ સમજે છે કે મને બધાની વચ્ચે ટીચર ખીજાઈ જશે તો મને આમ કહેશે તો, એટલે બાળક બોલતું નથી, ચૂપચાપ બેઠું રહે. પણ ટીચરનો એક રોલ હોય છે કે બધા બાળકને ઇન્વોલ્વ કરીને એની પાસેથી કામ લે છે અને એના પરથી એની ક્ષમતા તપાસવામાં આવે છે કે આ બાળક કઈ ક્ષમતા આધારે એ, કોઈ એવું નથી કે કોઈ બધા જ ભણવામાં હોશિયાર કે કોઈ કલાકારી ચિત્રકામમાં છે, કોઈ ડ્રોઈંગમાં છે, કોઈ મહેંદી કોમ્પિટિશનમાં છે. આજે છોકરાઓ પાસે પણ જ્યારે અમે મહેંદી કોમ્પિટિશનનો આવી રીતે જ્યારે તહેવારો આવે ત્યારે અમે રાખીએ છીએ અમારા વિદ્યાર્થીઓ સાથે કે ચલો મહેંદી કોમ્પિટિશન, છોકરીઓ પણ ભાગ લેશે ને છોકરાઓ પણ ભાગ લેશે. સ્ત્રી પુરુષ સમાનતા આપણે ગણવામાં આવે છે. એટલે ઘણા ખરા છોકરાઓ એટલી બધી સુંદર મહેંદી મૂકતા હોય અને આપણને એમ લાગે કે આ શું વાત છે. અને ઘણી વસ્તુઓ પણ બનાવવા આપીએ કે ચલો માટી લઈને આવજો અને માટીમાંથી તમે કંઈક વસ્તુ બનાવો. તો ઘણી બધી મૂર્તિઓ છે, ઘણી બધી વસ્તુઓ એ લોકો, માતાજીની મૂર્તિ, ગણપતિની મૂર્તિ, ઘણું બધું બનાવવામાં આવે છે. વેસ્ટ ટુ બેસ્ટમાંથી જે નકામી વસ્તુ છે એમાંથી કામની વસ્તુ, તમારા ઘરમાં કાંઈ પણ પડ્યું હોય એને લઈ આવો અને એમાંથી કોઈ દરજી કામ હોય તો દરજીની ઘણી બધી આપણે કહીએ તો વસ્તુઓ પડી હોય અમુક કટિંગ કરેલું તો એમાંથી પણ એ લોકો ગોદડી બનાવે. ઘણી બધી વસ્તુઓ એ લોકો બનાવતા થઈ ગયેલા છે. અને કોઈ સિંગિંગ કે ચલો એક પીરિયડ આપણે અંતાક્ષરીનો રાખીએ, કારણ કે બાળકો તો ભણીને થાકી જાય છે, એને આટલો બોજો આપવાનો જ નથી, એને રમત સાથે ગમ્મત સાથે જ્ઞાન આપવાનું છે. તો ગમ્મત સાથે જ્ઞાન કેવી રીતે આપણે આપીએ છીએ? તો આ બધું ટીચર જ ચકાસે છે કે ચલો આપણે આજે અંતાક્ષરીનું આયોજન કરીએ, કે ચલો આજે આપણે ગીત સંગીતનું આયોજન કરીએ, કે ચલો આજે બધા ક્લાસની વચ્ચે આપણે તમને જે ગમે એ કંઈ પણ ગીત ગાઓ, કોઈ ભજન ગાઓ, કોઈ ગઝલ ગાઓ, તમે તમારી રીતે રિયલમાં લખેલી કવિતા હોય એ પણ ગાઓ. એટલે ખબર પડે છે કે આ કવિતા લખવામાં, આ લેખનમાં, આ બધી જ વસ્તુઓનો ધ્યાન રાખવામાં આવે છે. અને ત્યારબાદ આ ટીચર એના પરથી ખબર પડે છે કે આ વિદ્યાર્થી આ ક્ષેત્રમાં જવા હોશિયાર છે. અને ત્યારબાદ એક વિદ્યાર્થીને પણ ટીચર પસંદ આવે છે. ચંચળ બાળક છે, આપણે કહીએ બાળક ચંચળ છે પણ એનું માનસ ચકાસવું બહુ અઘરું છે. એની સાથે ગમે એમ કરીને ગમે એમ બોલીશું તો એ નહીં સુધરે. એની સાથે ગમ્મત સાથે જ્ઞાન આપીને આપણે કાર્ય લેવું પડે છે અને એ કાર્યમાં એ ખબર પડે છે કે આ કરે. ઘણા નિર્લસ પણ છે,
ઘણા કરતા પણ નથી. તો એ વિદ્યાર્થીને પણ અલગ કાઢવામાં આવે છે કે તને કયા ક્ષેત્રમાં, તને આ બધામાં ઇન્ટરેસ્ટ નથી તો તને શેમાં ઇન્ટરેસ્ટ છે. તો કોઈ એમ કહે છે કે મને ક્રિકેટ રમવામાં ઇન્ટરેસ્ટ છે, કોઈ એમ કે મને ફૂટબોલ રમવામાં ઇન્ટરેસ્ટ છે, વોલીબોલમાં ઇન્ટરેસ્ટ છે. તો આ બધી એની કરિક્યુલમ એક્ટિવિટી છે આ બધી, કે જે બાળકો પાસે કરાવીએ તો એને એક ક્ષેત્રમાં આપણે કહી શકીએ છીએ એના પેરેન્ટ્સે બોલાવીને કે આ બાળકને આના કરતા તમે આ ક્રિકેટમાં એને રાખો, નેવીમાં રાખો, આર્મીમાં રાખો, ઘણાને પોલીસ ઓફિસર આઈપીએસ બનવું છે તો એમાં રાખો. તો આ બધા માટે વિદ્યાર્થીઓને પણ છેલ્લે જ્યારે વિદ્યાર્થીએ 10મું ધોરણ પાસ કરીને જાય ત્યારે આટલા રડતા હોય છે કે આ માયા એક ટીચર સાથે, બધા જ ટીચરો સાથે કે એક માયા બંધાઈ ગઈ હોય કે ઘરના વ્યક્તિ સાથે આ માયા નથી બંધાતી, એટલી શાળાના વિદ્યાર્થીઓ એકબીજાના મિત્રો, એકબીજાના ટીચરો સાથે, જય શ્રી કૃષ્ણ બધાને. તો આ બધાના સાથે એટલી માયા ટીચરો સાથે બંધાઈ જાય છે કે છેલ્લે એટલા હિપકા ભરીને રડે છે કે આજે અમારી આ શાળા છૂટી જશે. ત્યારે અમને આજે ટીચર ડેમાં અમે દરેક વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષક બનવાનું કહે છે કે તમને જે સબ્જેક્ટ આવડે એ નાના વિદ્યાર્થીઓને તમે ભણાવો. 9મા 10માના વિદ્યાર્થીઓને ટીચર બનવાનું કહે છે, કારણ કે લોકો મસ્તી કરતા હોય એટલે એને એમ લાગે હા ટીચર તો સારા જ છે ને, ટીચર આપણું બધું ચલાવી લે છે. પણ તમે જ્યારે હાથમાં પુસ્તક લ્યો, જ્યારે નાના બાળકોને 5, 6, 7 ત્રીજા ચોથા વાળાને જ્યારે જ્ઞાન આપો ત્યારે ખબર પડે કે આ જ્ઞાન આપવું સહેલું નથી, કેટલું કઠિન છે. અને એ કઠિન જ્ઞાનમાં જ તમે તમારી આપણે કહીએ ને કે ઘડાઈને મજબૂત બની ગયા હોય ને ત્યારે ખબર પડે કે આ વિદ્યાર્થી હવે આટલો પાવરફુલ બની ગયેલો છે. અને એ જ વિદ્યાર્થી જ્યારે 10મા ધોરણમાં સારા ટોપર ઉપર જાય છે ત્યારે એમ લાગે ટીચર હું આવો હતો ને આટલા પર્સન્ટેજ મને આવ્યા. તો અમે કહીએ તને ખુશી નથી આટલા પર્સન્ટેજ આવ્યા છે? તો કે હા ટીચર મને ખુશી છે ને, હું તો મસ્તી જ કરતો હતો, હું તો કાંઈ લખતો જ નહોતો, હું તો પ્રોજેક્ટ પણ નહોતો લાવતો. પણ એ લાવનાર પાછળ મહેનત કરાવનાર છે શિક્ષક. તમે પ્રોજેક્ટ કેવી રીતે બનાવો, ક્યાં તમારી ભૂલ પડી છે, ક્યાં ભૂલને સુધારવી, કેવી રીતે તમારે આગળ વધવાનું છે, કેટલા લેસનને તમારે પાઠનું રટણ નથી કરવાનું પણ તમે એટલા પાઠમાંથી સારા 4-5 સવાલોના જવાબ શોધો, એ જવાબને તમે લખો, લખીને વાંચો, પછી તમને યાદ રહી છે કે નહીં, વાંચવાનો સમય તમને નક્કી કરી આપે છે. ત્યારબાદ તમારું જે જ્યાં તમારી ભૂલ હોય તમને બોલાવીને સુધારનાર પણ એક શિક્ષક જ છે. કે જ્યારે ટીચર બનીને જ્યારે એ લોકોનું આજે ટીચર ડેનું પ્રોગ્રામ રાખ્યો હતો 9મા 10મામાં, જ્યારે બનીને આવ્યા ત્યારે પછી એ લોકોને ખબર પડી આવીને કે ટીચર થંબ આપે. મેં કીધું કેમ, શું થયું? ટીચર અમારું કામ નહીં. મેં કીધું તો પછી તો અમે તમને બોલીએ ત્યારે તમને નહોતું ગમતું ને? તો કે ના ટીચર અમને ગમે, તમે અમને ખીજાઓ, ગુસ્સો કરો, તમે મારો, અમને પનિશમેન્ટ આપો, પણ અમને આજે ખબર પડી કે આ કામ સહેલું નથી, આ કામ અઘરું છે. અને ખૂબ આજના વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થયા હતા ટીચર ડેનું સેલિબ્રેશન કરીને કે નહીં ટીચર આજે તમે અમને એવું સ્થાન આપ્યું ગુરુ બનવાનું, એટલે આપણે આ ટીચર ડેનું સેલિબ્રેશન કરીએ છીએ કે તમે ગુરુ બનો. અમે તો છીએ, તમને આપીએ છીએ, તમને ગમે નથી ગમતું મોઢા બગાડો, જે કંઈ કરો, પણ તમારા ભવિષ્યના સારા માટે અમે કહીએ છીએ, કારણ કે તમારા પેરેન્ટ્સે અમારા શાળામાં મૂકી દીધેલા છે, મોકલી દીધેલા છે, અને સારા નાગરિક બનાવવું એ અમારી ફરજ છે. ફરજ કરતાં વધારે અમને ગર્વ અનુભવાય એના માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ, અને એ મહેનત પ્રમાણે તમને એનું ફળ મળે, તમારા માતા પિતા ખુશ થાય, સારા વ્યક્તિ બનો, સારું વ્યક્તિત્વ હાંસલ કરો, સારા ગુણ, સંસ્કાર, માર્ગદર્શન. આંગળી ચીંધવાનું પણ પૂન છે, એટલે આંગળી ચીંધીને પણ ટીચર જ માર્ગદર્શન બતાવે છે. અને પારદર્શક હંમેશા રહેવાનું, ટીચર અને સ્ટુડન્ટ્સ બંને પારદર્શક હોવા જોઈએ. ખોટું બોલીને જો તમે કરો તો એનું પરિણામ ખોટું જ આવે છે. એની કરતાં શિક્ષકની પણ પારદર્શક હોવો જોઈએ, વિદ્યાર્થી પણ શિક્ષકની સામે પારદર્શક હોવું જોઈએ, તો જ આ કાર્ય સફળ બને છે. એટલે ટીચર ડેની ખૂબ શિક્ષક દિનની જે પણ શિક્ષક આમાં હશે, ક્લાસીસમાં ભણાવતા હશે કે ગમે ત્યાં હોય,
પણ એ બધાને ટીચર ડેની પણ ખૂબ ખૂબ શુભકામના, શિક્ષક દિનની શુભકામના, સાથે મારા જે બર્થડે સેલિબ્રેટ કરેલો આજે જેણે મને હેપી બર્થડેના મેસેજ મોકલાવેલા છે, અમુકને હું લાઈક જ આપું છું, થેન્ક યુનો મારી પાસે સમય નથી, આટલું બધું કામ છે અને વરસાદભાઈનું તમને વાતાવરણ બતાવી રહી છું. આખું ઘેઘુર અંધારું થઈ ગયું છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભારે વરસાદ છે મુંબઈમાં, એટલે બને ત્યાં સુધી બહાર બધા લોકોને સૂચિત કર્યા છે બને તો જ બહાર જાઓ, નહીં તો બહાર નહીં જતા, કારણ કે આવતીકાલે ગણપતિ બાપા ગજાનન મહારાજનું વિસર્જન, એટલે આપણે એમને આખા વિસર્જન નથી કરી દેતા, પધરામણી આપણે એમને કહીએ છીએ કે તમે અમારા ઘરે જ બિરાજેલા છો, પણ સમય પ્રમાણે અમે જ્યારે તમને બોલાવે ત્યારે હાજર થજો વહેલા. એટલે તળાવોની અંદર, નદીઓની અંદર ભરપૂર પાણી, કે બાપાને તરવાની પણ બહુ મજા આવશે, કે સ્વિમિંગ પુલ બની ગયું છે આખું મુંબઈ નગરી, અને પંજાબમાં બહુ મહાપૂર આવી ગયું. એ માટે ખૂબ ખૂબ દુઃખ થયું છે કે આજ સવારના જ્યારે રીલ જોતી હતી આમ, ત્યારે એક બાએ કાંખમાં છોકરું રાખેલું છે, માથા પર ભારો છે ને ડોક સુધીનું પાણી છે અને સામાન સાથે છે. એટલે આ ભયંકર કુદરત જ્યારે આપણે કહીએ કે ક્રોધાયમાન થાય, ત્યારે આપણા માણસોનું પણ કંઈ ચાલતું નથી, કુદરત આગળ કોઈનું ચાલતું નથી. અને આના જવાબદાર આપણે છે, કારણ કે હળહળ તો કળયુગ આવી ગયો છે અને પર્યાવરણ નષ્ટ કરવા લાગ્યા છે, દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. એટલે ઘણું બધું આપણે જોવા જઈએ તો ન થવાનું થવા લાગ્યું છે. એટલે આ બધું કુદરતનો પ્રકોપ થયેલો છે અને કળયુગ આવી ગયો છે એવું આપણને લાગે છે, પરંતુ આ કળયુગમાં આપણે ભગવાનનું નિત્ય ક્રમ પ્રમાણે સ્મરણ કરવું ખૂબ જરૂરી છે. અને જેની પર આફત આવેલી છે, એટલે મેં આગળના પણ એક લાઈવ કરેલું, એમાં હું બોલેલી છું કે મન ભરીને જીવો. ભગવાને આપણને જન્મ એકવાર આપેલો છે, તો મન ભરીને જીવો. કાલની શું થશે આપણને ખબર નથી, કાલ સવારે શું થશે જાનકીનાથને પણ નહોતી ખબર, ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થશે. એટલે કાલ સવારના શું થશે આપણને ખબર નથી. આજનો દિવસ આપણો સરસ, આનંદમય, મંગલમય, સારી રીતે પરિવાર સાથે, કુટુંબીજનો સાથે, ત્યારબાદ તમે જ્યાં ઓફિસ વર્કની સાથે પસાર કરો છો, એની માટે ભગવાનનો ધન્યવાદ આપણે માનવો ખૂબ જરૂરી છે કે તારી ગતિ ન્યારી છે. અમે તો ખાલી શું છીએ, માણસ છીએ, અમારીથી ભૂલચૂક થાય તો માફ કરજો ભગવાન, બાકી તમારી ગતિને કોઈ ઓળખી શક્યું નથી. એટલે મોજથી જીવો, કારણ કે આ પંજાબમાં કોરોના સમયમાં લોકો પાસે આટલા બધા પૈસા હતા, આટલું બધું દાગીનો હતો, આટલા બધા દાગીના હતા કે એમને એમ પડ્યા રહ્યા, ન સારું જોઈ શક્યા, ન સારું પહેરવા પામી શક્યા, ન વાપરી શક્યા. એટલે આ કાલ સવારના શું થાય ખબર નથી. એટલે હરેક માણસ દરેક દુઃખી જીવનની રીતે જીવતો હોય તો હું એક જ માણસને, દરેક વ્યક્તિને એક જ કહેવા માંગુ છું કે હિંમત નહીં હારો. જો ચડાવ ઉતાર તો જીવનની અંદર આવવાના જ છે, સુખ અને દુઃખ એ તો તડકો છાંયો છે. રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ આવ્યો હતો, ત્યારબાદ આપણે જોવા જઈએ તો દેવકીને જેલની અંદર આટલા કારાવાસની અંદર રહેવું પડ્યું હતું. તો આપણે તો કાંઈ નથી, આપણે તો સામાન્ય માણસ છીએ. એટલે ભગવાનને દુઃખ આવેલું હતું અને એણે હિંમત હારી નાખી હતી, નહોતી હારી નહીં, તો પછી આપણે તો સામાન્ય માણસ છે. પ્રભુનું સ્મરણ કરીને આગળ વધો, આપણને આપણો બેડો એ જ પાર કરવાના છે. આપણા સગા સંબંધીએ બેડો પાર નહીં કરે, સમાજે નહીં કરે, કુટુંબે નહીં કરે, કે આપણા પોતાના સગાવાલા પણ નહીં કરે. એટલે આપણે ભગવાનનું સ્મરણ રાખી અને સતત મોજથી જીવો, ખુશથી જીવો. કારણ કે ઘણા લોકો મને મેસેજમાં લખે છે કે બેન કેમ છો, મેડમ કેમ છો, તો હું લખું મોજ.
મોજે મોજ જીવવાનું છે. કારણ કે ભગવાને જન્મ આપ્યો છે, કેટલા બધા માંથી આપણને એક માનવ જન્મ મળ્યો છે, તો રડીને દુખીને હાશકારો કરીને શું કામ માથે હાથ દઈને શું કામ જીવવાનું? આરામથી જીવો. આરતી કેમ છે બેટા? થેન્ક યુ. મમ્મીનો ફોન હતો આરતી? મને મમ્મીએ ફોન કરેલો હતો. મમ્મીએ કીધું છે હું આવીશ ત્યારે આવીશ, એટલે મેં કીધું વાંધો નહીં, આવજો, જ્યારે આવો ત્યારે મળશું. એટલે આવજે, તું ઘરે આવજે આરતી બેટા. મારી સ્ટુડન્ટ છે આરતી જોશી. સ્કૂલથી લઈ, ટ્યુશનથી લઈ અને 2 બહેનો અને ભાઈ ટ્યુશન પણ લીધેલા છે. એટલા નેચર સારા. કોઈ દિવસ એની મમ્મીએ કોઈ વાર તબિયત સારી હોય ન હોય, આપણી અડધો કલાક ભણાવ્યો હોય તો પણ એ લોકોના ઘરેથી કોઈ કમ્પ્લેન નહોતી અને એમના ઘરે બેઠા હતા ભણાવવા માટે. એટલે એક છોકરાઓ આટલા બધા હોય તો પછી એક જણનું ઘર તો જોઈએ કે નહીં ભણાવવા માટે. એટલે એના ઘરે મમ્મીએ સરસ સગવડ આપી હતી. પછી સ્કૂલની સામે એક પેરેન્ટ્સે સગવડ આપી હતી કે બેન ભણાવો તમ તારે. પણ અમારું બાળક પણ એ બધા બાળકો બહુ આગળ વધ્યા છે, બહુ આગળ ગયા છે. અને આજે પણ એ લોકોના મેસેજ આવે છે, ટીચર કેમ છો? કોઈ બહારગામ ગયા છે, ઘણા બધા જગ્યાએ ગયેલા છે, ટીચર કેમ છો મેસેજ કરે છે, હજી ભૂલ્યા નથી. કે ટીચર ભલે તમે અમને ખીજાતા હતા, ગુસ્સો કરતા હતા, પણ અમારા સારા માટે, અમારા ભવિષ્ય માટે કરતા હતા. કે આજે અમે જે કાંઈ છીએ તમારાથી અમે બનેલા છીએ. એટલે ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએ સારું શિક્ષણ આપીને ઘણી બધા ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, આગળ વધ્યા છે. આવી જ રીતે પ્રગતિ કરો. આવનાર દરેક વિદ્યાર્થીઓને એક શિક્ષક પણ સારા બને અમારી જેમ, કે તમે પણ બાળકોને સારી રીતે જ્ઞાન આપી શકો, જ્ઞાનનો ભંડાર આપી શકો. તમારી પાસે નવી ટેકનોલોજીથી કંઈ શીખે, અમે પણ શીખવાડીએ છીએ નવી ટેકનોલોજીથી. પણ આગળ જેમ જેમ આગળ વધતા જઈએ એમ નવી ટેકનોલોજી આવતા જાય, એની સાથે અનુકૂળ પણ થવું બહુ જરૂરી છે. એટલે ખૂબ ખૂબ દરેકનો ધન્યવાદ. હેપી ટીચર્સ ડે દરેકે કીધું એની માટે પણ દરેકનો ધન્યવાદ. જન્મદિવસની પણ શુભેચ્છા પાઠવી. એમનો પણ જેણે જન્મદિવસની શુભેચ્છા આપેલી છે એમને હવે લાઈક હું જવાબ તરીકે આપી દઈશ. બાકી થેન્ક યુ વેરી મચનો. મને સમય નથી એટલો લખવાનો. બાકી આ સાથે નવી લાઈવમાં ફરી પાછી જોડાતી રહીશ. થેન્ક યુ વેરી મચ. ઓકે, દરેક જણ સપરિવાર સાથે રહેજો, ઘરમાં આનંદ મંગલ કુશળથી જીવન જીવતા શીખી જજો. અને થોડું ઘણું પણ થોડું કમાઈને લાવો ચાલશે, પણ થોડું શું કરો, તમે ખુશ રહો. બસ એ જ મોટું આપણું જીવન છે. એનાથી વધુ કાંઈ આપણી પાસે છે ને. ખાલી હાથે આવ્યા છીએ ને ખાલી હાથે જવાના. કશું આપણે લઈને નથી જવાના. એટલે જે છે એને આનંદથી માણો. બસ, થેન્ક યુ.